આ આપણે એક ભાઈ છે બેઠો અને તે ઉનાની બાજુમાંથી આવે છે અને આપણે ત્યાં હર મહિને દવા લેવા માટે પધારે છે અને એમને શું તકલીફ હતી એમના મોઢેથી વાત સાંભળીએ. જે પોતે વિકલાંગ છે. શું નામ છે? મારું કાળુભાઈ નામ છે. ક્યાં રહેવાનું? મારું ઉના તાલુકો સાણાવાચ્યા ગામ. થાણા વાક્યા. હા. શું તકલીફ હતી? અને જીભમાં સાંધી પડી હતી. બાપુની દયાથી સારું થઈ ગયું છે અને બાપુને 3-4 મહિના દવા લીધી અને આરામ આવી ગયો છે. અને મારા છોકરામાં હું બાપુની દયાથી હું બસી ગયો છે. મારા છોકરા બધા રખડી રહ્યા. બાપુએ મને નવી જિંદગી આપી છે. બાપુ બહુ દયાળુ છે અને બાપુ મને જમાડે છે, પૈસા આપે છે અને વારંવાર પૂછા કરે છે, ફોન કરી છે, કેમ છે બેટા, કેમ છે. એક ભગવાન જેવા છે બાપુ. અને મારી એક ઈચ્છા છે કે છોકરાઓને ભણાવવાની છે સિટીની અંદર. તો પૈસાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી હું નાના બચલા છે તો બાપુ પાસે આશા રાખું છું ને બાપુ મને કંઈ મદદ કરીને રૂમનું કરી દે સિટીની અંદર, રાજકોટ અથવા ગમે ત્યાં સુરતમાં. એવી મારી ઈચ્છા છે બાપુ પાસે. દવા લીધી 4 મહિના, હવે રેડી થઈ ગયું બધું? હવે રેડી થઈ ગયું છે. બરોબર. મેં વેદ અર્જુન નંદગીરી મહારાજ, શ્રી પંચદશનામ જૂના અખાડા. અને આ રિઝલ્ટ છે કેન્સરના દર્દીઓને સારું એવું રિઝલ્ટ મળ્યું. નમો નારાયણ.